ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જીવનમાં સારો સમય આવતા પહેલા તુલસીજીનો છોડ આપે છે આ સંકેત. આ ખૂબ જ સરસ મિત્રો વાર્તા છે. પૂરો ધ્યાનથી આ વિડીયો સાંભળજો. તુલસી એ ખૂબ જ પવિત્ર છોડ છે. પુરાણોમાં તેને માત્ર છોડ નથી કહેવાતો, પરંતુ તે વાસ્તવમાં લક્ષ્મીનું સ્વરૂપ છે. તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. વાસ્તવમાં એ લક્ષ્મી છે, જે પ્રાચીન સમયમાં વૃંદા તરીકે ઓળખાતા હતા. આ છોડ અત્યંત પૂજનીય છે. દરરોજ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. તુલસીજીના છોડનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. મિત્રો, તમારા બધાના જ ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જ જોઈએ અને હશે. અને જો તુલસીજીના છોડની કાળજી લેવામાં આવે તો મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. પરંતુ તમે ક્યારેય તમારા તુલસીજીના છોડને ધ્યાનથી જોયો છે? તુલસીનો છોડ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે. આ સંકેતો દ્વારા આપણને ભવિષ્યમાં આવનારી શુભ કે અશુભ સ્થિતિ વિશે આપણે જાણી શકાય છે. મિત્રો, જો તમે પણ તમારા ઘરની સામે તુલસીનો છોડ લગાવ્યો છે તો તમારે આ વિડીયો અવશ્ય પૂરો જોવો જોઈએ અને તે સંકેતો વિશે પણ જાણવું જોઈએ. મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. છોડ તમને તમારા જીવનમાં સુખ કે દુઃખ આવવાનું છે તેની માહિતી પહેલેથી જ આપી દે છે. જો તમે તુલસીના છોડને ધ્યાનથી જોશો, નિહાળશો, તો તમને ભવિષ્યમાં બનતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળશે. તુલસી એક અલૌકિક શક્તિ છે. માતા લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે. એટલે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે તુલસીની પૂજા કરે છે તે વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં નથી જતો. જો મૃત વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન રાખવામાં આવે તો તેના આત્માને ક્યારેય અધોગતિ નથી થતી. તેના આત્માને મોક્ષ મળે છે. જે લોકો તુલસીને પાણી આપે છે અને તુલસીની સેવા કરે છે તે બધા અકાળ મૃત્યુથી બચી જાય છે. તેવા લોકોને મૃત્યુ સમયે ક્યારેય પણ તકલીફ નથી પડતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં દુષ્ટ શક્તિઓનો વાસ થતો નથી. એટલા માટે શાસ્ત્રોમાં તુલસીનો છોડ ઘરની આગળ રોપવાનો ઉલ્લેખ આપ્યો છે. જે ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ નથી થતું. પરંતુ તુલસીજીના છોડને ક્યારેય ગંદી જગ્યાએ ન રાખવા જોઈએ. કેટલાક લોકો જાણે અજાણે નાળા પાસે તુલસીનો છોડ લગાવી દે છે. તુલસીનો છોડ હંમેશા જમીન પર ઉપર કોઈ પાત્રમાં લગાવવો જોઈએ. તુલસીના છોડ પર ક્યારેય ગંદુ પાણી ન પડવું જોઈએ. અમે વ્યક્તિગત રીતે આ વાતનો પુરાવા જોયા છે કે જે ઘરમાં તુલસીનો છોડ ગંદી જગ્યાએ અથવા ગટરની નજીક લગાવવામાં આવ્યા હોય છે તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવતી રહે છે. તેથી તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી. હંમેશા તુલસીજીને કોઈ પાત્રમાં વાવો અને તેને જમીનની ઉપર રાખો. મિત્રો, તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડ નજીક અન્ય પ્રકારના છોડ ન લગાવવા જોઈએ, જેમ કે મની પ્લાન્ટ, કાંટાવાળા છોડ, કેટ્રસ જેવા અથવા અન્ય દૂધવાળા છોડ ક્યારેય ઘરની નજીક ન લગાવવા. તુલસીજીના છોડની નજીક ન લગાવવા, કારણ કે નકારાત્મક ઉર્જા તે ઉત્પન્ન કરે છે અને આ છોડ તુલસીના છોડને તકલીફ આપે છે, જેના કારણે તુલસીજીનો છોડ સુકાઈ જાય છે. મિત્રો, ભગવાન કૃષ્ણ કહે છે કે જે લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. તેમજ તુલસીનો છોડ રોપવા પાછળનું મહત્વપૂર્ણ કારણ એ છે કે આ છોડ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતી આપે છે, માહિતીગાર કરે છે. તુલસીના છોડને નિયમિત પાણી આપો અને જો તમને આવી સમસ્યાઓ કે લક્ષણો દેખાય તો તેનું નિરીક્ષણ કરો. તો તમારે તેની સાથે સંબંધિત અર્થ જાણવો જ જોઈએ. તો આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારી વિપત્તિઓને પહેલેથી જ જાણી લે છે. આ છોડ આપણને અન્ય કુદરતી અને અનિષ્ટ શક્તિઓને કારણે પેદા થતા સંકટો વિશે અગાઉથી જાણ કરે છે, જેથી કરીને આપણે સાવચેત રહી શકીએ, જેથી આપણે સાવધાન થઈ શકીએ, સંકટની પરિસ્થિતિનો સામનો કરી શકીએ. પુરાણોમાં આવા અનેક પ્રકારના સંકટોનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી સંકેતો મળી જ રહે છે. તો ચાલો જાણીએ કે તુલસીનો છોડ દ્વારા આપણને કયા સંકેત મળે છે.
તો મિત્રો, તુલસીનો છોડ અચાનક સુકાઈ જવો તે પહેલો સંકેત છે. જો તુલસીના છોડની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ક્યારેય સુકાતો નથી. જો તુલસીનો છોડ સારી સ્થિતિમાં હોય અને અચાનક સુકાઈ જાય તો આનું શુભ માનવામાં આવતું નથી. શાસ્ત્રોમાં તુલસીના છોડને સુકાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે અથવા તમારે તમારા ધંધામાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે જો તુલસીના છોડને અચાનક સુકાઈ જવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ. બીજી એક નિશાની છે મિત્રો, તુલસીના લીલા પાંદડા. જો તમારા ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે તો તેને પણ અશુભ નિશાની ગણવી જોઈએ. જો પવનને કારણે પાંદડા પીળા પડી જાય અને ખરવા લાગે તો સ્વાભાવિક છે, પરંતુ જો લીલા તુલસીના પાન ખરવા લાગે છે ત્યારે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તે તમને ઈશારો કરી રહી છે કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહી છે. તમારા ઘરમાં કેટલીય એવી વસ્તુઓ થઈ રહી છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી, જેવી કે પરિવારમાં સભ્યો વચ્ચે ઝઘડા થવા, ઘરની સ્ત્રીઓનું અપમાન કરવું કે તેમને ત્રાસ આપવો. જો ઘરમાં દારૂ અને માંસનું સેવન થતું હોય તો આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય ટકતા નથી. ત્રીજી નિશાની છે, તુલસીજીના છોડ પાસે અન્ય છોડ ઉગતા હોય તો આ એક સારો સંકેત છે. આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે, તમને ઘણા સ્ત્રોતમાંથી પૈસા મળશે અથવા તમારો ધંધો વધશે. જો તમારા ઘરની સામે તુલસીજીનો છોડ જાતે જ ઉગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ખરેખર દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે. જ્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે ત્યાંના છોડ આપોઆપ લીલા થઈ જાય છે. ચોથો સંકેત છે, તુલસીજીના છોડની પાસે કીડીઓનું આગમન. જો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના પાત્રમાં કીડીઓ આવવા લાગે તો તે શુભ સંકેત છે, પરંતુ તુલસીજીના છોડને કીડીઓથી અસર થતી નથી. જો છોડ પર અન્ય જીવજંતુઓ ઉપદ્રવ થાય તો તેને અશુભ સંકેત ગણવો જોઈએ. તુલસીજીના છોડ પર કરોળિયા કે કરોળિયાની ઝાડ જોવા મળે તો તે સંપત્તિનું નુકસાન સૂચવે છે. તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાતો હશે તેટલી જ તમારા પરિવાર સુખ અને સમૃદ્ધ રહેશે. ઘરની બહાર લગાવેલા તુલસીના છોડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ઘરનું વાતાવરણ કેવું હશે. જો ઘરનું વાતાવરણ શુદ્ધ છે તો ઘરમાં સારા સંસ્કાર છે. જે લોકો પરિવારમાં રહે છે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે. જે લોકોના પરિવારમાં સારા સંસ્કાર હોય એના ઘરનો છોડ હંમેશા લીલો રહે છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો તેની કાળજી ચોક્કસથી રાખજો. તુલસીમાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણ તમને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે તે જ પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, કમેન્ટ બોક્સમાં મા તુલસીનું, મા લક્ષ્મી કે ભક્ત શ્રી હરિનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.